હું પાલીતાણા તાલુકા કરાઈયા ગામના વતની રમેશભાઈ ભીખાભાઈ સોલંકી આપણે ગઢડા તાલુકાના અશકપર ગામના આમ આદમી પાર્ટીમાં ચૂંટાયેલા પરવીનભાઈ મકવાણા. તો પરવીનભાઈ મકવાણા માથે જે કંઈ હુમલો થયો છે એ આજે પરવીનભાઈ મકવાણા માથે નથી પણ આખા કોળી સમાજ માટે આ હુમલો કરેલો છે. અને ભ્રષ્ટ ભાજપની સરકાર અને ભાજપના લુખ્ખા ગુંડા તત્વોએ આ હુમલો કર્યો છે. તો ભાઈ તમને એટલો બધો ડર એનો લાગે છે કે ભાઈ એટલું બધું કે ભાઈ આ રીતે કરીએ અમે. અને એવું તમારા તેવડો તમે હમે સત્ય આવી લડો ને, તમે બહાર જઈને બધાને લઈ જાઓ છો ને બહાર જઈને પછી ન્યાય અને મારકૂટ કરો છો ને એવું બધું કહો છો, તો એને તમારું શું બગાડ્યું હતું? તમારામાં સત્તા હોય તમારે લડી લેવાની હતી અમે અને જીતી લેવાનું હતું. અને એ તો લોકશાહી છે. લોકશાહીની અંદર પબ્લિક જે કાંઈ કરે એ નક્કી થાય. તમે એનું બે નક્કી કરીએ એ નથી થવાનું. ઉમેદવાર જે છે એ બધાને ખબર છે કે ભાઈ ઉમેદવાર સારો ઉમેદવાર હોય એના માટે બધા મત દેવાના છે, બરાબર? તો એ જે કંઈ નક્કી કરી પબ્લિક નક્કી કરે તો તમારે તમારા હાથે વિષય લેવું જોઈએ કે ભાઈ વસ્તુ આપણે કરીએ એ ખોટી છે. ભાઈ કે લુખ્ખા દાદાગીરી કરતા તો બધાને આવડે, પણ અમારામાં એ નથી પડ્યું. આમ આદમી પાર્ટીને કાર્યકર એમ તમને કોઈ હવે મેં ઓલા છે, બરાબર? એટલા માટે તો ભાઈ તમને એટલી બધી એની હે ને આમ આદમી પાર્ટીવાળાને બીક લાગે એટલે પરવીનભાઈને તમારે બહાર લઈ જઈને એને મારવા પડ્યા ને એવું બધું કરવું પડ્યું. એટલે આ વેજબી વાત ન કહેવાય. લોકશાહી છે, લોકશાહીની અંદર પ્રેમથી લડી લેવાય, બધું કરી લેવાય. તમે લડો, લડીને તમે જીતી ના. અમે લડ્યા જ થા, નહોતા લડ્યા એવું નહીં, પણ પ્રેમથી લડીને જે કાંઈ કરવું નહીં કરાય. બાકી ખોટો વિરોધ કર્યા કાંઈ કોઈને ફાયદો થાય નહીં, બરાબર? એટલું કરી જય વેલના જય માનદાતા, જય કોળી સમાજ.